સમરૂની સ્ત્રી વિશે. કયા સ્ત્રી વિશે? સમરૂની સ્ત્રી વિશે. આજનો બોધ સમરૂની સ્ત્રી વિશે આપણે શીખવાના છે. પ્રભુ જે વાત કરી છે તે જ પ્રમાણે તમને એ વચન હું કહીશ. અને આવો આપણે આજના વચનને વિષયમાં આપણે જવાના છે. યહોનની સુવાર્તા પરિચયના વચન છે, એને તમને 4થો અધ્યાય એને આપણે વચન વાંચવાના છે. વચન વાંચીશું આપણે 3જી કલમથી આગળ વાંચીશું. ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલિલમાં ગયો. તે ફરી ગાલિલમાં ગયો. ઈસુ ગાલિલમાં ગયો અને સમરૂનમાં થઈને તેને જવું પડ્યું. હાલેલુયા. ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલ કહે છે કે ઈસુને સમરૂનમાં થઈને જવું પડ્યું. કંઈક કારણ હતું. ત્યાં કંઈક એક વ્યક્તિની સાથે એની મુલાકાત કરવાની હતી. પ્રિય વહાલાઓ, અહીં આપણે એ શબ્દ જોવા મળે છે કે સમરૂનમાં થઈને તેને જવા પડ્યું. અને પછી માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યુસુફને આપ્યું હતું, હા, તેની પાસે સમરૂનના, હા, 6ઠી કલમથી વાંચીએ. ત્યાં યાકૂબનો કૂવો હતો. અને ત્યાં યાકૂબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો બેઠો. અને તે વેળા આશરે બપોર થયા હતા. હાલેલુયા. ઈસુ કાં આવીને બેઠો હતો? કૂવા પાસે. બાઇબલ એવું કહેવામાં આવે છે કે યાકૂબનો જો કૂવો હતો તે જગ્યા પર આવીને ઈસુ બેઠો. એને બેઠો અને એક બહેનને વાટ જોતો હતો કે એક બહેનનો ઉદ્ધાર તે જગ્યા પર થવાનું હતું. જીવનનો છોરો યેસુ હતો અને તે જીવનનો છોરો યેસુ હતો. માટે એક બહેનને વાટ જોતો હતો કે એ બહેન જીવનની પાણી પી શકે. મારી બહેનો, આજે આપણે વાત શીખવાના છે. આજે કેટલાક સમયથી જીવનનો ઝોરો આજે આપણા ઝરણપાડા કહેવાય ગયું, કરંજવેલ. કાયમને ઝરણપાડાની વાત કરું છું એટલે કરંજવેલ. અને કરંજવેલથી જીવનનો ઝરો વહી રહ્યો છે. આપણને બધી બહેનો માલુમ છે કે નહીં? હા, જીવનનો ઝરો વહી રહ્યો છે. ચારી ચગર જીરો વહી રહ્યો છે. અને ચારી ચગરને લોકો શું કરે છે? તૃપ્તિ થાય છે. પણ એક વાત આપણે શીખવાના છે. આજે પણ એ ઝરો વહી રહ્યો છે. જેવી રીતે એ સમરૂની સ્ત્રીને વાટ જઈ રહ્યો હતો યેસુ કે આ દિવસે કાં તો આ ટાઈમે કાં તો આવડે આ ઠેકાણે એક બેન આવવાની છે કે એ શારીરિક રીતે પાણીના માટે પ્યાસા સાથે આવવાની છે, પણ મેં એને એક જીવનનો ઝોરો આપી દઉં કે કાયમના માટે એના જીવનમાંથી ઝર્યા કરે. હાલેલુયા. આજે બહેનો, આપણે પણ કંઈક બાબતના લીધે કદાચ તરસ્યા હોય, કઈ હકીકત આપણા જીવનમાં જે છે તે વાત આપણે જીવતા દેવને આજે આગળ કહી દેવાનું છે કે એ જેથી કરીને આપણું પાત્ર ખાલી નહીં જાય, પણ આપણું પાત્ર દેવનો અભિષેક અને પવિત્ર આત્માનો સામર્થ્ય આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરીને જઈએ કે જેથી કરીને આપણા ગામના માટે આશીષના કારણ બની જઈએ. આમેન. આપણા પોતાના માટે પણ આશીષના કારણ બની જઈએ. એટલું જ નહીં, પણ આપણા બાળકના માટે પણ આશીષના કારણ બની જઈએ. એટલું જ નહીં, પરંતુ આપણા પરિવારના માટે પણ આશીષના કારણ બની જઈએ. એટલું જ નહીં, પરંતુ આપણા ગામના માટે પણ, એટલું જ નહીં, આપણા સમાજના માટે પણ એક આશીષના કારણ બની જઈએ. એક સામાન્ય મહિલા સામાન હોય, કોઈ આપણું આજે કિંમત કે ગણતરી નહીં હોય, પણ આજે સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર ઈશ્વર આપણા વાટ જોઈએ છે કે જેનો દીકરીનો દિલ મારી પાસે સમર્પિત કરશે તો હું આજે એની સાથે મુલાકાત કરી લઈશ અને જીવનનો ઝરો આપી દઈશ કે જેથી કરી લે એ રોડલાની દીકરી લે એનું શકને હું આનંદમાં બદલી નાખીશ અને એના મનને દુઃખી થયેલી બહેનને આનંદમાં ફેરવી નાખીશ. તૂટી ગયેલી બહેનનો
બેનનો મનને હું બાંધી આપીશ અને હારી ગયેલી બેનને હું ફરી ઊભી કરીશ. જે જીવનના ઝરોને માટે વાટ જોનારી અને જીવનના પાણીના માટે પ્યાસે રહેનારી એવી એક દીકરીને સાથે ઈશ્વર મુલાકાત કરવા માંગે છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને વાત કહે છે, યેસુ થાકેલો અને પ્યાસો આવીને કૂવાના પાસે બેઠેલો હતો. એવું નહીં કે વહાલી બહેનો એ સારી રીતે પાણીને પ્યાસો હતો, નહીં, પણ કંઈક બહેનનો ઉદ્ધાર કરવાનું હતો. એ માટે ઈસુ તે જગ્યા પર આવીને બેઠો હતો. સમય વેળ આવ્યો, બપોરના સમય પર વાલી બહેનો ઈસુ ખ્રિસ્ત તે ઠેકાણે આવીને બેઠો. આજે ઘણા સમય, ઘણા વાર, ઘણા ટાઈમ, ઘણા વર્ષો કદાચ આપણું જીવનમાં જે હોય તાંજ ને તાંજ હોય, પણ આજે સમય આવી ચૂક્યો છે કે ઈસુની સાથે આપણી મુલાકાત કરવાની. આજે સમય આવી ચૂક્યો છે કે હકીકત આપણું દિલનો દરવાજો ખોલીને આપણે મનના અંતઃકરણમાં જે હોય તે હકીકત કહી દેવાનું, કે જેથી કરીને આપણા જીવનમાં કંઈક નવો વાતો આપણે પ્રાપ્ત કરીએ. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણે કહે છે, વર્ષ કદાચ આપણે જાન તાંજ હશે, વર્ષ કદાચ આપણે જાન તાંજ પડેલા હશે. આપણા જીવનમાં કોઈક બાબતમાં આપણે ધિક્કાર પામ્યા હોય, કોઈક બાબતમાં આપણે કંઈ હારી ચૂક્યા હોય, કોઈક બાબતને કારણે વાલી બહેનો જા હોય તા કે આપણે આટવા ગયા હોય, આપણા જીવનમાં કંઈ માર્ગ નહીં નીકળતો હોય, આપણા જીવનમાં કંઈ રસ્તો નહીં નીકળતો હોય, પણ જુઓ મારી બહેનો, મારો ને તમારો પ્રભુ આજે જીવનનો ઝોરો લઈને કરંજવેલ મંડીમાં ઉતરી પડ્યો છે. હાલેલુયા. કે જેથી કરીને મારો ને તમારો જીવનની આજે મુલાકાત થઈ જવાની છે. બધા મળીને બોલીએ આમેન. હાલેલુયા. શું કહે છે? વાંચો, જરા વાંચો. એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને આવી. સમરૂની સ્ત્રી પાણી ભરવા માટે આવી. સમરૂના લોકોને કંઈક લોકો નીચ બી ગણી શકે છે, કોઈ એની કિંમત નથી, કોઈ એની ગણતરી નથી, પણ જે લોકોની માણસના નજરમાં નહીં ગણતરી, તે લોકોની ઈસુના નજરમાં ગણતરીમાં છે. હાલેલુયા. આજે સમરૂનના કે જો સમરૂની આ સ્ત્રી એવી હતી કે આપણે બધા જ લોકો જાણીએ છીએ, બધા કહીએ છીએ કે પાપ કરનારી દીકરી હતી. એના પાપ એવા હતા, એના કામો એના એવું હતું, એના જીવન એવું હતું, પણ જેવું હતું તેવું, પણ ઈસુએ એના પર પ્રેમ કર્યો. આમેન. હાલેલુયા. આજે મારે ને તમારી આપણને એ જ પ્રભુ શીખાડે છે બહેનો, આપણે જેવા હોઈએ તેવા, પણ પ્રભુ આપણને પ્રેમ કરે છે. હા, જેવા હોઈએ તેવા, જે સ્થિતિમાં છે, જે પરિસ્થિતિમાં છે, ઘાયલ થયેલા હોય, બીમારમાં પડેલા હોય, ધિકાલા હોય, કદાચ પાપમાં પડી ગયા હોય, કદાચ દુઃખમાં પડી ગયા હોય, કદાચ કંઈક બાબતના કારણે તમે પાછળ પડી ગયા હોય, જેવા હોય તેવા, પણ આપણા દિલમાં જે ભરેલું હોય તે પણ હકીકત દેવની આગળ આજે ખુલ્લું કરી દેવાનું છે. હાલેલુયા. જેથી કરીને બહેનો, મારો ને તમારો પ્રભુ આપણને પ્રેમ કરે છે. તે જ આંસુ પણ લૂછશે, તે જ ગળા પણ મળશે, અને તે જ પ્રેમ પણ કરશે, અને તે જ મદદ પણ કરશે, અને તે જ આપણને બચાવશે ને છોડાવશે. આમેન. ઓ સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર મને ને તમને એ જ વાત કરે છે. સમય પર આપણે પ્રેમના કદાચ ભૂખ્યા હોય, એ પ્રેમ કરતે, એ મુલાકાત કરતે, એ મને કંઈક દયા કરતે, એ બેનના જીવનમાં એવું જ હશે. હા, કારણ કે એ બેન ધિક્કાર થઈ ગયેલી હતી, એને કોઈ પ્રેમ નહીં કરતા હોય, એને લોકો જોતા હોય તો પાપની દૃષ્ટિથી જ જોતા હોય કે ફલાણી બેન આવી છે, ફલાણી બેન આવા કામો છે, ફલાણી બેનના એવા કૃત્યો છે. લોકો એને હજારો નામ લઈને એના નામ પાડેલા હોય, પણ એ એવી ધિક્કારેલી, એવી નકારલી, ના પસંદગી થયેલી દીકરી બપોરના સમયમાં ફક્ત પાણી ભરવા ગઈ હતી. એને ખબર નહીં હતું કે આજે મારા જીવનમાં ઉદ્ધાર થશે, આજે મારા જીવનમાં બદલાવ થશે,
થશે, આજે મારા જીવનના જોરો પ્રાપ્ત કરીશ, આજે મારા જીવનમાં કોઈ નવું થશે, એનો કદી પણ જિંદગીમાં સપનું નહીં જોયું હોય, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વરે સમય આવ્યો, ટાઈમ આવ્યો ત્યારે એની મુલાકાત કરી. હાલેલુયા. આજે પ્રિય વહાલાઓ, આપણા જીવનમાં પણ સમય પણ વર્ષ નીકળી ગયા હોય, મારું ઉદ્ધાર, મારા જીવનમાં સુધાર, મારા જીવનમાં બદલાણ, મારા જીવનમાં સુખના દિવસ, આનંદના દિવસ, સારા દિવસ ક્યારે આવશે કઈને કદાચ આપણું હૃદય હારી ચૂક્યો હોય, મને દુઃખિત થઈ શક્યો હોય, પણ આજે વહાલાઓ, મારો ને તમારો પ્રભુ કરંજવેલ મંદિરના અંદર મુલાકાત સાથે આજે આપણે મુલાકાત કરી રહ્યો છે. હાલેલુયા. આજે સમય આવી ગયો છે, આપણું શક આનંદમાં બદલાઈ જવાનું છે. આમેન. જેનો પ્રેમ નથી મળ્યો તેને ઈસુ આજે પ્રેમની સાથે આપણી ગળે મળવા આવ્યો છે. આમેન. જેના માણસોએ અધિકારીઓ હોય, પણ ઈશ્વરે હૃદયનો પ્રેમ અને સાચો પ્રેમ, હા, ઢોંગ્યો પ્રેમ નહીં, માણસ આવે ત્યારે પ્રેમ કરી બતાવે, ઢંગ્યો પ્રેમ નહીં. હા, આજે માણસ દિખાવટનો પ્રેમ હોય ને, માણસ રહીને ત્યારે સલામી કરે, હાથમાં હાથ લગાવીને, આંખમાં આંખ લગાવીને, હા, એનું ઢંગ્યો પ્રેમ કહેવાય. હા, ઢંગ્યો પ્રેમ માણસને દેખાવટ ને પહેલાં સેવકો છે જોઈ લે, પેલી દાસીઓ જોઈ લે, પહેલાં આગેવાનો છે એની આગળ હું બરોબર દિલનો પ્રેમ કરું છું, હા, સાચો જ પ્રેમ કરું છું, એટલે આંખમાં આંખ નાખીને બી સલામ કરી લે, હાથને હાથ લગાવીને બી સલામ કરી લે, અરે એવું લાગે તો ગળે મળીને બી સલામ કરી લે, અરે હા ડીશમાંથી કાઢીને એને ખવડાવી દે, કારણ કે હું સાચો પ્રેમ કરું છું. પણ બની શકે છે પ્રેમ ઢોંગ્યો બી હોઈ શકે, બની શકે છે પ્રેમ દિખાવટ બી હોઈ શકે, બની શકે છે પ્રિય વહાલો માણસની આગળ નકલી પ્રેમ બી હોઈ શકે, પણ મારો અને તમારો પ્રભુ જે સમરૂની સ્ત્રીને મુલાકાત કરવા આવ્યો ને, તો ઢોંગ્યો પ્રેમ લઈને નહીં આવ્યો, પણ સાચો પ્રેમ લઈને આવ્યો. હાલેલુયા. અને તે જ પ્રભુ યેસુ જેવી રીતે સમરૂની સ્ત્રીને મુલાકાત કરી લે, તે જ ઈસુ આજે મને ને તમારો મુલાકાત કરી રહ્યો છે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુને વચન કહે છે, અને શું કહે છે જરા વાંચીએ. ઈસુ તેને કહે છે કે, ઈસુ તેઓને કહે છે કે મને પાણી પા. ઈસુ તેને શું કહે છે? મને પાણી પા. ઈસુ કહે છે પાણી પા, કારણ કે જીવનને જરૂરત એ હતો, પણ આ બેન શું કહેવા માંગે છે? હા, આજે સમય પર વહાલાવો, આપણી હકીકત સમય પર આપણને કહેતા દેવની આગળ સમય પર આવડતું નથી, માટે એ બેન શું કહેવા માગે છે, એનું મન શું કહેવા માગે છે, એ હૃદયથી બોલે છે કે પછી મનથી બોલે છે કે શું કહેવા માગે છે? માટે ઈસુએ કહ્યું, બાય મને પાણી પા. અને પછી તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને હા શહેરમાં ગયા હતા. હા, ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે ત્યારે કે, સમરૂની સ્ત્રી, હમણાં સભાઈ અને ઈસુની સાથે આ બંનેની સાથે જ વાતચીત થાય છે, ચર્ચી એટલે વાતચીત બંનેની સાથે થાય છે. અને શું કહે છે? હા, એ જ વાત. ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે, ત્યારે ઈસુને કહે છે, હું સમરૂની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? તે જમાનામાં યહૂદી અને સમરૂની લોકોને સાથે વ્યવહાર બરાબર થતો નહીં હતું. જ્યારે યહૂદી તે ઉચ્ચ પદમાં ઉચ્ચ લોક ગણાતા હતા અને સમરૂન એ નીચ લોક તરીકે ગણાતા હતા. એવી રીતે યહૂદીના અંદર ચાલતું હતું. માટે બેન દૈહિક રીતે વાત કરે છે, તું તો યહૂદી અને હું તો સમરૂની, કેવી રીતે બની શકે કે હું આ પાણી કાઢીને તોને પીવડાવું? આજે સમય પર બહેનો, આપણે કોઈ મોટા વ્યક્તિ હોય ને ત્યારે આપણને આપણી જે પરિસ્થિતિ કહેવાનું આપણને મન થતું નથી. હું તો નાની છું, હું તો ગરીબ છું, મારાથી તો એની સાથે બરોબર નહીં થાય, મારે કેવી રીતે એની સાથે વાત કરું, મેં કેવી રીતે એની સાથે સલામ કરું, કેવી રીતે બોલી શકું? આપણે ચૂપ રહી શકીએ છીએ, પણ વહાલાઓ આપણે માણસની સાથે આજે વાતચીત કરવા નથી આવ્યા.
પણ રાજાઓ કે રાજા ને પ્રભુ કા પ્રભુ, મારો ને તમારો પ્રભુ, મને ને તમને બનાવનાર ને સમજનાર એવા દેવની સાથે આજે આપણે વાતચીત કરવા માટે આવ્યા છે. એટલે હકીકત શું છે તે મારે ને તમારે પણ કહેવું પડશે. આમેન, હાલેલુયા. અને શું કહે છે? વાંચો, જરા વાંચો. કેમ કે હા, સમરૂનીઓ જોડે યહૂદીએ કોઈ પણ વ્યવહાર રાખતા નથી. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવના દાનને તથા જે તને કહે છે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હો જાણી લેતે તો તું તેની પાસે માંગત. હાલેલુયા. ઈસુ શું કહે છે? ભાઈ, જે જીવિત દાન જે દેવ પાસેથી આવ્યો છે, ભાઈ તું જાણી લેતે તો તું એની પાસે માંગી લેતે. પણ એ બહેનના સમય પર વાલી બહેનો એનું મન બંધાઈ ગયેલું હતું કે એને બિલકુલ એનું મન ખુલેલું ન હતું કે આ સામેની વ્યક્તિ છે એ કેવો વ્યક્તિ છે અને કોણ છે અને કોણ વ્યક્તિ મારી સાથે વાતચીત કરે છે એ જાણતી નહીં હતી. માટે કહે છે અને એવું કહે છે કે તું મારી સાથે મારી પાસે પાણી માગે છે. અરે હું તો સમરૂની સ્ત્રી અને તું તો યહૂદી છે. આજના જમાનામાં યહૂદી ને સમરૂની સાથે તો વ્યવહાર થતો નથી, તો કેવી રીતે માગી શકે છે? એવી રીતે તું કહે છે. પણ ભાઈ તું જાણતે જેની પાસે તમારી પાસે જો વ્યક્તિ આવ્યો છે એ દાન તરીકે દેવના પાસેથી ઉતરેલું વ્યક્તિ છે. તું એની પાસે માગતે તો દેવ તને આપતે. હાલેલુયા. આજે બહેનો આપણું દિલથી અને હૃદયથી દેવની આગળ ખુલ્લો થઈને માગવાનું છે. દેવ આપણી આજે મુલાકાત કર્યા વગર રહેશે નહીં. આમેન, હાલેલુયા. ચાહે તમે બંધનમાં હોય, ચાહે તમે દુઃખમાં હોય, ચાહે તમારા પતિથી ધિક્કારેલા હોય, ચાહે પરિવારથી ધિક્કારેલા હોય, ચાહે તમારા પરિવારને આગળ નાપસંદગી તમે થઈ ગઈ હોય, ચાહે ગામમાં કંઈક વ્યક્તિના દ્વારે તમે ધિક્કાર થઈ ગયેલા હોય, ચાહે કલીસામાં તમારી કોઈ કિંમત નહીં હોય, ચાહે ગામમાં તમારી કંઈક બાબતના લીધે તમારી નામ પડેલા હોય, તમે કશું ચિંતા નહીં કરો. પણ એક દાન એટલે ખ્રિસ્ત ઈસુ, મારો ને તમારા પર પ્રેમ કરનાર દેવ, તેની સાથે તેની ઉપસ્થિતિમાં આપણને વાત કરવા માટે દેવે મોકો આપ્યો છે. હાલેલુયા. વાલી બહેનો, આપણે સમય બે કહીએ છીએ હું ભણશું, કેવી રીતે બોલી શકું? દેવ આપણી સાથે બોલવા માંગે છે. સમય પણ આપણે કહીએ શું બોલવાનું, સાક્ષી બી નથી મને કહેતો આવડતું, તો દેવની સાથે કેવી રીતે બોલી શકીએ છીએ? દેવ દરેક દીકરીને સાથે મુલાકાત કરી શકે છે. દેવ દરેક દીકરીને એક સરખો પ્રેમ કરે છે. પ્રેમનો મિલવટ નથી, પ્રેમનો છેડો નથી. ફરી કહું છું, પ્રેમનો છેડો નથી કે આપણો માણસ નથી કે પ્રેમનો છેડો આવી જાય 1 વર્ષ 2 વર્ષ કાં તો 1 અઠવાડિયે 2 અઠવાડિયા સુધી પ્રેમ કરીને પછી સડી દે, એવો દેવ નથી. એકવાર ઈસુની સાથે જો મુલાકાત થઈ જાય ને તમારી જિંદગી સુધરી જશે. હાલેલુયા. એકવાર જીવનનો ઝરો તમે પી લેશો ને તો કાયમે ઝરો વહતો રહેશે. આમેન, હાલેલુયા. મારી પ્રિય બહેનો, આજે મારો અને તમારો પ્રભુ જીવનનો ઝોરો લઈને આપણી પાસે આવી ચૂક્યો છે. આપણે ખાલી જવાના નથી. આપણું આત્મા તો તૃપ્ત પવિત્ર આત્મા દ્વારા થશે. આપણું મન તો પવિત્ર આત્મા દ્વારા ધારવામાં આવશે. આપણી ચિંતા તો પવિત્ર આત્માનો અભિષેક દ્વારા દૂર કરવામાં આવશે. આપણી બોજ તો પવિત્ર આત્મા દ્વારા ઉચકી લેવામાં આવશે. આમેન, હાલેલુયા. શું કહે છે? વાંચો, જરા વાંચો. અને તે તને જીવતું પાણી આપે. અને તે તને જીવતું પાણી આપતે. કેવું પાણી? જીવતું પાણી. હા, આપણે પણ આજે કેવું પાણી પીવા આવ્યા છે? જીવતું પાણી. હા, જીવતું પાણી વહીતું રહે, બદલતું રહે, શુદ્ધ કરતું રહે, નવું બનાવતું રહે. અને એ પવિત્ર આત્માનું પાણી. આમેન.
હાલેલુયા. ચાહે કેવી બી દેખાતી હોય, તમારી સુંદરતા હોય ને હોય, સારું કપડાં હોય ને હોય, સારા ઘરમાંથી હોય ને હોય, સારી લાયક હોય ને હોય, સારી યોગ્યતા હોય ને હોય, પણ જીવતું પાડી પવિત્ર આત્મા તમને દરેક દીકરીને જીવનની સાથે મુલાકાત કરવા માંગે છે. હાલેલુયા. ચાહે તમે કઈ દીકરી છો, કયા ગામની છો, કયા ભાઈની પત્ની છો, કયા પરિવારમાં વહુ તરીકે છે, કયા પરિવારમાં પત્ની તરીકે છે, કયા પરિવારમાં દાદી તરીકે છે, કયા પરિવારમાં રહેનાર, કયા ગામમાં રહેનાર, કઈ દીકરી છે, તેનું કંઈ મતલબ નથી. પણ એક જ વાત સ્વર્ગીય પિતા મારીને તમારી સાથે કહે છે, જીવતું પાણી આપવા માટે આજે કરંજવેલ મંડીના અંદર હું આવ્યો છું. હાલેલુયા. કે જેથી કરીને તમારા જીવનમાંથી કાયમ જરા શું થાય, વહી તો થાય. હા, જવાબદારી છે દીકરીઓ, જવાબદારીઓ છે આપણે બધા દીકરીઓના જીવનમાં. એક વાત તમને કહું છું, એવું નહીં કે આપણું ઘરનું જ જવાબદારી, ચૂલાની રાણી બાસ એટલું જ પતી ગયું, એવું નહીં. પણ એક જવાબદારી દીકરીઓ છે, આપણા પરિવારમાંથી કંઈક વ્યક્તિ નથી આવતા તેને બચાવવા માટે. જવાબદારી એક દીકરીઓ છે, આપણા જીવનમાં બોજ હોવો જોઈએ. આપણા પરિવારમાંથી કંઈક વ્યક્તિ દેવની પાસે નથી આવતા નમાવા માટે, આપણા પડીશના કોઈક વ્યક્તિ નથી આવતા એને દેવની હાજરીમાં ખેંચી લેવા માટે, આપણા ગામમાંથી કેટલાક લોકો દૂર છે એને દેવની ઉપસ્થિતિમાં લાવવા માટે હું ને તમને જવાબદારી દીકરીઓ છે. તો આજે દેવ મને અને તમને આજે જીવતો ઝરોનો પાણી આપવા જઈ રહ્યો છે કે તે પાણી પી લઈએ, પછી આપણા બોલમાં, આપણા ચાલમાં, આપણું વ્યવહારમાં દેવનો આત્માનો કામ થઈ જાય. આમેન. અને ઘણા વ્યક્તિને દેવની ઉપસ્થિતિમાં ખેંચી લાવનારી દીકરીઓ બનીએ. ચાહે કોઈ બી દીકરી હોય, કોઈ હોય, તે કોઈ મતલબ નહીં. તમારું બોલ કામ થશે, તમારી ચાલ કામમાં લાગશે, તમારી નજર કામમાં લાગશે. ઓ મારી બહેનો, તમારા શબ્દ પણ કામ લાગશે. આમેન. હાલેલુયા. શું કહે છે? વાંચો, જરા વાંચો. સ્ત્રી તેને કહે છે કે, સ્ત્રી તને કહે છે કે, પ્રભુ, પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી. પ્રભુ એ તો દેહકમાં સમજે છે હજુ. હા, આજે દેહકમાં રહીને બેઠે ને તેને કોઈ આત્મિક બાબતમાં સમજ પડતી નથી. સમય પર એવું થાય છે ને, સમય પર કે બહુ મસ્ત મીટિંગ, બહુ જ સરસ મીટિંગ, કઈ વિશે છે એ મને કંઈ ખબર નથી, પણ મીટિંગ તો સારી. એટલે માણસ રીતે માણસ વિચારે છે, પણ જો આત્મામાં ડૂબેલી હોય તો તને વિષય બી માલુમ રહે, વચન બી માલુમ રહે, અને બધી જ પવિત્ર આત્માના બંધનમાં આત્મિક બાબતો એને માલુમ હોય છે. હાલેલુયા. પણ એ બેન એક દૈહિક હતી. કોણ? સમૃની બેનની વાત કરું છું. એ દૈહિક બેન હતી, દૈહિક રીતે ચાલનારી એક બાઈ હતી, સંસારિક રીતે કામ કરનારી બાઈ હતી, સંસારિક રીતે આધીનતા રહેનારી એક બાઈ હતી. પણ જેવી હતી તેવી એ બેનની સાથે ઈસુએ મુલાકાત કરી. હાલેલુયા. આજે હું તમને પ્રોત્સાહન આપવા આવી છું કરંજવલ મંડળીના અંદર. બહેનો, તમે જેવી હોય તેવી, પણ આજે ઈસુ તમારી મુલાકાત કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. તમારી જે વિનંતી હોય, તમારી વિનંતી અટકી ગઈ નથી. હા, તમારી પ્રાર્થના નિષ્ફળતા ગઈ નથી, તમારી મહેનત નિષ્ફળતા ગઈ નથી, તમારી દાન ધર્મ નિષ્ફળતા ગયું નથી, તમે સેવા નિષ્ફળતા ગઈ નથી. આજે તમે વર્ષોથી સેવા કરતી આવી છે, તેનો બદલો આપવા માટે ઈસુ આજે આપણી મુલાકાત કરી રહ્યો છે. આમેન. હાલેલુયા. શું કહે છે? વાંચો, જરા વાંચો. ને કૂવો ઊંડો છે. એને બાઈ કહે છે, પ્રભુ, આ પ્રભુની બી વાત નથી કરી, પ્રભુ તો પછી કહે છે, પણ પહેલા શું કહે છે? અર ભાઈ, એ તો કૂવો બહુ ઊંડો છે ને એમાંથી પાણી ક્યારે તું કાઢશે ને કેવી રીતે કાઢશે ને તારા હાથમાં તો કંઈ જ નથી કાઢવાનું, કંઈ જ નથી, ડોલ બી નથી ને કંઈ નથી, તે કેવી રીતે મને પાણી પીવડાવે? પહેલાં તે સમજ નહીં પડતું હતું, પણ સમય આવ્યા પછી શું કહે છે? તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? એ બાઈ સારી રીતે સમજતી હતી. જીવતું પાણી કદાચ આ કૂવામાં પહેલા નાખી દીધું હોય અને મને કાઢીને આપવાનું હોય એવું વિચારતી હશે. એટલે કહે છે પ્રભુ, એટલે કહે છે પાણી કેવી રીતે તું એમાંથી તું કાઢીને મને પીવડાવશે? કૂવો તો ઊંડો છે. અને પછી
અમારા પૂર્વજ યાકૂબે એ બધી વાત કહેવા લાગ્યો, અમારા પૂર્વજે યાકૂબે અમને આ કૂવો આપ્યો અમને આ કૂવો આપ્યો અને પોતે અને એણે પોતે પીધું તેના છોકરાએ અને એના વંશવાળીએ પીધું, તથા હા ઢોરોએ એમાંનું પીધું. પીધું, પણ તેના કરતા શું તું મોટો છે? શું કહે છે? શું તું મોટો છે? આજે જેવી આપણા જેવી કંઈક બેન હતી, કેવી રીતે બધું વાત કર્યા કરે, પણ બાઈ બી બહુ હોશિયારી હતી. હા, એટલે ઈસુની સાથે બરોબર જબરી વાત કરે છે. અને કેવી વાત કરે છે? પ્રભુ, અમારા બાપ દાદાએ અરે યાકૂબે કૂવો ખોદ્યો, એના છોકરાએ પીધું, એના ઢોરોએ પીધું, અમે પણ પીધું ને અમારા હમણાં અમે પીતા છે, તો એના કરતાં તું શું મોટો છે? એવી એણે બી સવાલ નાખ્યો. અને પછી ઈસુએ તેને ઉત્તર દીધો કે ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીએ, જે કોઈ આ કૂવામાંથી પાણી પીએ તેને ફરી તરસ તેને લાગશે. ફરી તરસ લાગશે. પણ જે પાણી હું આપીશ પણ ઈસુ કહે છે, જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ જે કોઈ એ પાણી પી લે તેને કદી તરસ લાગશે જ નહીં. હાલેલુયા. શું કહ્યું કે જે કોઈ આ કૂવામાંથી પાણી પીએ તેને તરસ લાગશે. હા, પણ હું જેને પાણી આપીશ લે તેનો તો પીવો એકવાર પી લે એટલે તરસ નહીં લાગશે. એને આત્મિક પાણી આપવા માટે ઈસુ આવ્યો હતો. અને શું કહે છે ભાઈ પછી? પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે. તેમાંથી પાણીનો ઝરો થશે, એ કાયમ ઝર્યા કરશે. આમેન. અને ભાઈ શું કહે છે પછી? તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. અને હા વાંચી લઈએ. સ્ત્રી તેને કહે છે કે ત્યારે બાઈનો મન ખુલ્યો. અને ત્યારે બાઈ શું કહે છે? પ્રભુ, તે પાણી મને આપ કે મને તરસ ન લાગે. હાલેલુયા. ત્યારે બેનનો મન ખુલ્યો છે. બેનના સમય પર મન બંધણમાં હોય છે, વિચારોનો બંધણમાં હોય છે, એના સર્વસ્વ જીવન બંધણમાં હોય છે. સાચું શું છે અને જૂઠું શું છે એને ખબર પડતું નથી. માટે બહેનો, બધું જ સારું જ કરીને બધા પાપ બી કરતી રહી છે, ખોટા જૂઠો બી કરતી રહી છે, ગુસ્સો ક્રોધ બી કરતી રહી છે, અભિમાન બી કરતી રહી છે, કારણ કે એને કોઈ સમજ પડતો નથી. પણ જે દિવસે ઈસુની સાથે એનું મુલાકાત થઈ જાય ને, જે દિવસે એનું જીવન દેવની હાથમાં સોંપી દે અને જે દિવસે એનું મન ખુલી જાય ને, ત્યારે એનો જીવનના ચરિત્ર શું છે પોતે વાંચી કાઢે છે. હાલેલુયા. ત્યારે એવી કોઈક મહિલા હોય છે, પસ્તાવો કરે છે, આંસુ પડે છે, લીન થાય છે, દીન થાય છે અને કહે છે, પ્રભુ મેં ખોટું કર્યું, પ્રભુ મેં પાપ કર્યું, પ્રભુ મારા પરિવારને સાથે પ્રેમથી મારો વ્યવહાર કરવો જોઈતો હતો, પણ મારામાં કંઈક ગુસ્સો હોવાને કારણે પ્રેમ મેં આપ્યું નથી. કંઈક બેન મારી આગળ રોડતી આવી પ્રેમ માંગતી હતી, પણ મેં એને પ્રેમ નહીં આપ્યો. કંઈક બેન હકીકત એના જીવન કહેતી, એના જીવનના અંદર કંઈક લાગણી મારા પ્રત્યે ઉત્પન્ન એને થતી હતી, પરંતુ મેં એના પર પ્રેમ કર્યો નહીં. જ્યારે મનુષ્યના બહેનોના જીવનમાં મનનો બંધન તૂટે નહીં, વિચારના બંધન તૂટે નહીં, જીવનમાંથી અંધકારની શક્તિને જાળ તૂટે નહીં, ત્યાં સુધી મનુષ્ય બહેનો પછતાવો કરી નહીં શકે. એવી જ રીતે બહેનના જીવનમાં દૈહિક રીતે પૂરેપૂરે ડૂબેલી હતી, દૈહિક રીતે પૂરેપૂરે ચાલનારી એક બાઈ હતી. પણ એ જ બાઈને સાથે ઈસુએ મુલાકાત કરી. હાલેલુયા. સમજો જરા, આજ એ વાત હું તમને કહેવા આવી છું. ન્યાયી હોય, સાચી હોય, ઈમાનદારી છે, ધન્યવાદ. પણ કંઈક બેન વર્ષથી કઈ દબાણમાં પડેલી છે, કઈ જગતના કામોમાં ફસાઈ ગયેલી છે,
જગતના કાર્યોમાં કઈ ડૂબી ગયેલી છે, બધું એને સરખું દેખાય છે, પણ એવી બહેનોના મન પરથી, વિચારોમાંથી, એના બોલ પરથી શત્રુને કાળી પટ્ટી તોડવા માટે ઈસુ આપણા મધ્ય આવ્યો છે. હાલેલુયા. કે બધી દીકરીઓ આત્મિક દીકરીઓ બને, આત્મિક લડાઈ દીકરી બને, આત્મિક સૈનિક દીકરીઓ બને, ઉદ્ધાર પામેલી એક પાત્ર તરીકે દેવના નજરીમાં દેખાય માટે ઈસુના વચન દ્વારે ઈસુ આજે આપણી સાથે મુલાકાત કરી રહ્યો છે. આમેન. હાલેલુયા. બાઈ કહે છે પ્રભુ, ઈસુ કહે છે મેં જો પાડી આપું ને તેનો તો એના જીવનમાંથી ઝરો થશે. હા, એટલું જ નહીં, પણ એ તો અનંત કાલે સુધી ઝર્યા કરશે. એનું અંત નહીં થશે, એનો શેડો નહીં થશે, એનો માપ નહીં થશે. એટલું જ નહીં, પણ ઝરણો ઝર્યા જ કરશે. એનો ઝરણામાં કદી અંત કાં તો શેડો નહીં આવશે. એ આત્મિક ઝરો પાણીના વિશે ઈસુ બોલ્યો ત્યારે બાઈ શું કહે છે? સ્ત્રી તેને કહે છે કે, ત્યારે બાઈ તેને કહે છે પ્રભુ, પ્રભુ તે પાણી મને આપ. તે પાણી કોને આપ? મને આપ. બાઈ કહે છે તે પાણી, તમે જે પાણી વિશે બોલો છો ને તે પાણી મને આપ. હાલેલુયા. ઓ બહેનો, આજે મારે અને તમને એ જ વાત કહેવા આવી છે. આપણો પણ દેવના પાસેથી પવિત્ર આત્માને પ્રવાહી એટલે પાણી પીતા રહીએ. આમેન. કે તે પાણી પી લઈએ કે જેથી કરી કાયમના માટે આપણા જીવનમાંથી જીવનનો ઝરો વહેતો રહે, કે આપણે ઘણા વ્યક્તિના માટે એક આશીષના કારણ બની જઈએ. વાંચીએ આગળ પછી. મને તરસ ન લાગે, મને તરસ ન લાગે અને પાણી ભરવા, મને એટલે દૂરથી પાણી બી ભરવા મારે આટલે દૂરથી આવવું ન પડે. આવું ન પડે. ઈસુ તેને કહે છે કે, પછી બાઈને ઈસુએ કહ્યું જા, જા, તારા વરને અહીં તેડી લાવ. જા, તારા વરને અહીં તેડી લાવ. અને પછી સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે, ત્યારે ભાઈએ કહ્યું કે મારે વર નથી. મારા વર નથી. ઈસુ તેને કહે છે, અને બાઈએ એ બેનને કહ્યું તે ઠીક કહ્યું કે, તે ઠીક કહ્યું છે, મારે વર નથી. તારે વર નથી. કેમ કે હા, તને 5 વર હતા તારા પહેલા 5 વર હતા, અને હમણાં અને હમણાં જે છે જે તારી સાથે રહે છે હા તે તારો વર નથી. તે બી તારો વર નથી. એ તે ખરું કહ્યું. તે ખરું કહ્યું. બેને સાચું જે હતું તે કહ્યું. મારી કહેવાની વાત આ છે બહેનો, આ બેન ના જીવનમાં એવા કામો હતા, લોકો એવી રીતે ઓળખતા હતા, પાપી પાપી એના નામ પડેલા હતા, કારણ કે કામો જેવા હતા તેવા નામો પડેલા હતા. પણ બેનને હકીકત જે હતું તે ખુલ્લું કર્યું. બહેનો, મારી કહેવાની વાત આ છે, આપણા પરિવારમાં આપણા ગુપ્ત વિચાર, આપણા ગુપ્ત પાપ, આપણા ગુપ્ત બોલ, આપણા ગુપ્ત ધારણો, આપણા ગુપ્ત વિચાર જીવતા દેવની આગળ જે હકીકત જે છે તે ખુલ્લું કરવાનું જરૂર છે. હાલેલુયા. જે છે તે કહેવાનું છે. હકીકત જે હોય તે કહીશું તો જીવનનો ઝોરો પ્રભુ તરફથી આપણને મફત મળશે. આમેન. નહીં આપણને પૈસા આપવું પડશે, નહીં આપણને કિંમત આપવું પડશે, નહીં આપણને કંઈ કાપડું આપવું પડશે. નહીં વહાલી બહેનો, મફત જીવનના ઝોરો મને ને તમને પ્રભુ આપવા જઈ રહ્યો છે. આમેન. એકવાર તે ઝોરામાંથી પાણી પી શકો તો વહાલી બહેનો કાયમના કાયમ તમે ઝોરા સમાન વહેતી રહેશો. તમારા હાથમાં સેવા રહેશે, તમારા હાથમાં અભિષેકનો અધિકાર રહેશે, તમારા હાથમાં બહેનો અલગ પ્રકારના અલગ પ્રકારના તાલંત રહેશે. તમે ઘણા લોકોના માટે આશીર્વાદના કારણ બનશો. આમેન. ચાહે તમે જુવાની હોય, ચાહે તમે વૃદ્ધ હોય, ચાહે તમે પુખ્ત ઉંમરની હોય, કોઈ બી ઉંમરની હોય, તેનું કંઈ મતલબ નહીં. તમે કેવી સુંદરતા છે કોઈ મતલબ નહીં. તમે કઈને પત્ની છે કોઈ મતલબ નહીં. તમે કયા કુટુંબની છે કોઈ મતલબ નહીં. પણ એકવાર હકીકત જે આપણા દિલનો અંતકરણની વાતો જીવતા દેવની ઉપસ્થિતિમાં જ્યારે આપણે ઉઘાડ કરી દઈએ
તો ઈશ્વર પાસેથી જીવનનો ઝોરો આપણા જીવનમાં મળી જશે. હાલેલુયા. અને જીવનનો ઝોરો જ્યારે વ્યક્તિના દીકરીના જીવનમાં મળેલો હોય તે ઝોરોને આગળ કોઈ વ્યક્તિ ટોકી નહીં શકશે. આમેન. શું કહે છે? વાંચો, જરા વાંચો. સ્ત્રી તેને કહે છે કે હા પ્રભુ તું પ્રબોધક છે. શું કહે છે? પ્રભુ મને લાગે છે તું કેવો છે? પ્રબોધક છે. કારણ કે પ્રબોધક હોય ત્યારે જ લોકોના હૃદયમાં શું છે તે કહી શકે. પણ હકીકત પ્રબોધક એટલે યેસુ એની સાથે મુલાકાત કરી હતી. આમેન. આજે મંત્રી, રાજા, અધિકારી કંઈ કે વ્યક્તિને સાથે આપણી મુલાકાત આજે કરવા નથી આવ્યા, પણ રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ, મારો ને તમારા મુનને તુલના કરનાર, મારા ને તમારા હૃદયને ભીતરને તપાસનારા, મારા ને તમારા દુઃખને સમજનારા એવા ઈસુની સાથે આપણે મુલાકાત કરવા આવ્યા છે. હાલેલુયા. આપણા માણસની નજરમાં કઈ કે વાતમાં છુપાઈ જશું, ઢાંકાઈ જશું, પણ જીવતા દેવની આગળ તો આપણે ઉઘાડ દીકરીઓ છે. કોઈ છુપાલી નથી, કોઈ ઢાંકાલી નથી, પણ હકીકત આપણી પરિવારની વાત, આપણી જીવનની વાત, આપણા વ્યક્તિગત જીવનનો કામ દેવની આગળ ખુલ્લું કરવાનું છે. હાલેલુયા. જે દીકરી ઈમાનદાર દીકરી છે પણ સતાવણીમાં, દુઃખમાં, કંઈક અપમાનમાં દબાઈ ગઈ હોય તે દીકરીને માટે પણ પ્રભુ કહે છે તારું દિલની વાત તું કહી દે, તારું મનની દુઃખની વાત કહી દે, તારી મનની ચિંતાની વાત તું કહી દે. આજે હું તારી મુલાકાત કરવા આવ્યો છે. આજે હું તને બચાવવા માટે આવ્યો છે. હું તને જવાબ આપવા માટે આવ્યો છે. તારા આંસુ લૂસવા માટે આવ્યો છે. તારી હકીકત વાત કહી દે કે જેથી કરીને હું તને જે સલાહ આપું તે પ્રમાણે તું કરશે તો તારું જીવનમાં ઉદ્ધાર થશે. આમેન. હાલેલુયા. અને શું કહે છે? વાંચો જરા. એમ મને માલુમ પડે છે. એમ મને માલુમ પડે છે કે તું પ્રબોધક છે. અને પછી અમારા પિતૃએ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે 21મી કલમ. ઈસુ તેને કહે છે કે ઈસુ તેઓને કહે છે કે બાય મારું માન આવી વેળા આવવાની છે. હાલેલુયા. આજે બહેનો આપણે માનવાનું છે તો દેવનું માનવાનું છે. હા, સાંભળવાનું છે, દેવનું સાંભળવાનું છે. જે પ્રભુ કહે છે તે પ્રમાણે કરશું તો આપણે કદી પણ નિષ્ફળતા નહીં થશું. વાંચીએ 24મી કલમ. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. પછી સ્ત્રી તેને કહે છે મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે. નંબર 2 સમજજો. બેનનો મન ખોલ્યું ત્યારે પહેલા પ્રથમ બોલીએ મને લાગે છે તું પ્રબોધક છે. મન ખોલ્યું ત્યારે એના મુખથી કબૂલાત કર્યું કે મને લાગે છે તું પ્રબોધક છે. નંબર 2 મન ખોલ્યું ત્યારે એ કહે છે કે મસીહા જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે એ હું જાણું છું. તે આવશે ત્યારે આપણને બધું કહી દેશે. સમજજો. નંબર 2 એ કેટલાક વર્ષથી વચન સાંભળેલું હશે. પ્રભુ મસીહા આવવાના છે, ઉદ્ધારનાર આવવાના છે, તરનાર હાર આવવાના છે. આ પ્રચારની વાત આ દીકરીએ સાંભળેલી હતી. માટે સમય પાવ્યો ત્યારે કહે છે હા મને લાગે છે જે મસીહા આવવાનો છે તે આવશે તે બધું કહી દેશે. વાલી બહેનો, મારી કહેવાની વાત આ છે વીતી ગયેલા સમયમાં જે બોધ સાંભળેલું હતું એ બી એના મનમાં હતું. હાલેલુયા. સમજો. જ્યારે બહેનો આપણા મધ્યે દેવના ભક્તોના દ્વારે, દેવના કંઈ બી પ્રચારકો દ્વારે જે વચનો આપણા મધ્ય કહેવામાં આવે છે તે મનમાં રાખીને વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પણ આપણા જીવનમાં ફાયદો મળે છે. હાલેલુયા. તો આ દીકરી વચન પણ સાંભળનારી દીકરી હતી. સમજો.
વચન સાંભળનારી બી દીકરી હતી. એ ચર્ચમાં કંઈક દિવસે ગઈ હશે, લખેલું નથી, પણ એક વાત હું તમને કહું છું. અને વચન શીખી ગયેલી દીકરી હતી, પણ શેતાને એને શું કર્યું હતું? મનને બાંધી રાખ્યું હતું. એટલે વારંવાર એને પાપમાં પાડી નાખતો હતો, વારંવાર એને જગતના દેહમાં એને ફસાવતો હતો. વાલી બહેનો, આજે ટોળામાંથી બહેનોને હું કહું છું, વિશ્વાસુ બહેનોને હું કહું છું, ચર્ચમાં જનારી બહેનોને કહું છું, આરાધના કરનારીને બહેનોને કહું છું, દાન ધર્મ કરનારીને બહેનોને કહું છું, દર રવિવારે ચર્ચમાં જનારી બહેનોને કહું છું. આજે ચર્ચમાં સમય પર બહેનો જાય છે, પણ સમય પર કોઈક બહેનો પાપમાં પડી જાય છે. કેમ થતું હોય? સમય પર ગુસ્સામાં વર્તે છે. કેમ? સમય પર બહેનો પોતાના પતિને સળીને વાઈટ માર્ગે ચાલી જાય છે. કેમ? વાલી બહેનો, શેતાન એના મનને શું કરી દે છે? પકડી લે છે. એવી એક મહિલા હતી સમરૂની, માટે સમરૂની કહે છે, હા મસીહા આવવાનો છે. અરે અમે તો માલુમ છે કે તે આવશે ને, તે બધું જ આપણને કહી દેશે. એટલે વચનથી સાંભળેલી એક બાઈ હતી, તો બી છતાં પાપમાં પડી ગયેલી હતી. આજે કેટલાક વ્યક્તિ મારા પાસે ફોન આવે છે, હું કહું છું બહેનો, કેટલીક બહેનો ફોન કરીને વાત કરે છે, બેન મારા જીવનમાં મારા પતિ છોડીને ખોટા માર્ગે ચાલી ગયો. કોઈક બેન કહે છે, બેન મારી મિત્રો જ રે બેન, મિત્રો જ મારી સાથે સાંગતીમાં રહેનારી એ જ બેન, મને તેવું લાગતું હતું કે સાચો પ્રેમ મને કરે છે, પણ મારા પતિને લઈને જ ભાગી ગઈ. એવા બહેનોની સાક્ષી આવે છે. હું તમને કહું છું બહેનો, વચન નીકળ્યું એટલે શીખીએ આપણે. કોણ? એ ચર્ચમાં જનારી બહેનોની વાત કરું છું. હા, બહારની બહેનોની વાત નથી, કારણ કે વચન શીખ્યા નથી, એને વચન માલુમ નથી, માટે એને તો એ વાતમાં અજાણે છે. પણ વચન જાણનારી સ્ત્રીઓ પણ છતાં આવો કામો કરે છે. અને ફોન દ્વારા હું ફોનમાં વાત કરું છું બહેનોને સાથે, એટલે કહું છું તમને, આજે કદાચ આ ટોળામાં એવું કામ કરનારી કોઈક સ્ત્રી બેઠેલી હોય તો ઈસુના નામમાં ઈસુ આજે તારી મુલાકાત કરવા આવ્યો છે કે દેવ તને પણ ઉદ્ધાર કરવા માટે અને સાચો પ્રેમ લઈને આવ્યો છે કે જેથી કરીને આવા કામ કરતા તું અટકી જાય. હાલેલુયા. મારી બહેનો, વચન આપણે શીખી રહ્યા છે કે આ બેન કહે છે કે મસીહા એટલે આવવાનો છે, તે આપણને બધું જ કહી દેશે. તે કંઈક વચન એને સાંભળેલું હશે ને, એટલે એના મનમાં હશે, એટલે ઈસુની સાથે વાત કરે છે. અને પછી ઈસુ તેને કહે છે કે હા, તારી સાથે જે બોલે છે, તારી સાથે જે બોલે છે તે હું તે જ છું, તે હું તે જ છું. હાલેલુયા. શું કહે છે? તારી સાથે જે બોલું છું તે હું તે જ છું. અને તે સમયમાં બેનને આંખને દેવે ખોલીએ, તે સમયમાં બેનનો મન ઉઘડી ગયું, તે સમયમાં બેનના વિચારો બદલાઈ ગયા, તે સમયમાં બેનના જીવનમાંથી પાપરૂપી ઝાડ તૂટી પડી, તે સમયમાં બેનનો અંતકરણ ઉઘડી ગયો. અને બેને જેવો અંતકરણ ખોલ્યો તેવો જીવનનો ઝોરોનો પાણી એના જીવનમાં ભરવામાં આવ્યો. હાલેલુયા. આજે કોઈક સ્ત્રી એવી હોય તો કોઈ કહી શકતે, અરે પાપી દીકરીને મુલાકાત કરવા ગયો, મારા જેવી ન્યાયી દીકરીને સાથે મુલાકાત કરતે તો પ્રભુ એ પાપી દીકરીને સાથે મુલાકાત કરવા ગઈ. એવું સમય બની શકતે ને, તેની સાથે 3-4 એક બેને રહેતે તો. પણ ધન્યવાદ કે બેન એકલી જ ગઈ. અને એકલી જ ગઈ, અને એકલી ન જ એનું ઉદ્ધાર થવાનું બી હતું, કારણ કે એ બેન ધિક્કાર પામેલી ભાઈ હતી. આજે સમય પર આપણે સારું જીવન જીવીએ છીએ તો કંઈક ખોટું જૂઠું કરે છે તેને આપણે ધિક્કારીએ તો કદાચ એ બેનને પણ એવી રીતે કદાચ હોતું હશે. પણ જે દિવસે ઈસુની મુલાકાત એની સાથે થઈ ગઈ તે દિવસે એનું જીવન બદલાઈ ગયું. હાલેલુયા. જે દિવસે બહેનો સાચો પસ્તાવો કરીને ઈસુની સાથે જો આપણું જીવન બદલાઈ જશે ને તો બહેનો જીવનનો ઝરો તમારા હાથમાં આવશે. જીવનનો ઝરો તમારા જીવનમાં તમે પાણી પી લીધું હશે ને તો તમારી આરાધના પલકાર ફેંકશે, દેવનો અભિષેક ઉતરી પડશે. તમે જીવનના ઝરોના પાણી પીધેલું દીકરી તમારી પ્રાર્થના થશે
પ્રાર્થનામાં બંધનો તૂટી જશે. તમે જીવનના ઝરોના પાણી પીધેલું દીકરીઓ અરે બહેનો, તમે ગીતો ગાશો, ગીતોમાં કંઈક લોકો નાચી ઉઠશે. પવિત્ર આત્માના અભિષેકની પ્રવાહી લોકોને ઓળખશે. જ્યારે જીવનના ઝરોના પાણી તમારા જીવનમાં પીધેલું હોય તો તમે પ્રચાર કરશો. તમે પ્રચારમાં ઘણા આત્માઓને દેવની પાસે ખેંચી લાવનારી દીકરીઓ બનશે. બહેનો, તમે જીવનના ઝરોના પાણી પીધેલો દીકરીઓ તમારી સાક્ષી કોઈક લોકોના માટે કાર્યરત બની જશે. એટલું જ નહીં, પણ તમે જીવનના ઝરોના પાણી પીધેલો દીકરી, તમે શાંત નહીં બેસો, દેવ તમને બહાર લઈ જશે. આમેન, હાલેલુયા. આજે એવા જીવનના ઝરોના પાસે તમે આવી ચૂકી છે અને કઈક દીકરીએ જીવનના પાણી તો પી પણ લીધેલું છે અને પાણીનો તમે જીવનના ઝરોના પાણી પી લીધેલા છે તો તમે સામાન્ય નથી. દેવના મહિમાના માટે તમે ઉપયોગી કે પાત્રો છો. ચાહે તમે અભણ હોય પણ તમારી પ્રાર્થના દ્વારા બીમારી સાજા થતા હોય ને તો તમારામાં જીવનનો ઝરોના પાણી પીધેલું કહેવાય. હાલેલુયા. તમારા મુખમાં એક અધિકારને યુક્તના શબ્દો કહેવાય. ઓ મારી બહેનો, તમે સામાન્ય બહેનો નથી, તમે તે જીવનનો ઝરોના પાણી પી ચૂક્યા છો. આમેન. જે પી ચૂક્યા છે તો ઝરણો વહેતો રહે. આ જો પીવાનું બાકી છે તેનો સમય પ્રભુ આજે આપ્યો છે કે જીવનના ઝરોના પાણી પાસે તમે આવી ચૂક્યા છો. હાલેલુયા. અને ત્યારે પછી ભાઈ બેને શું કહ્યું? વાંચો. એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રીની સાથે તે વાત કરતો હતો. માટે તેઓ આશ્ચર્ય પામ્યા. અરે બેનની સાથે ઈસુ વાત કરતો હતો તો ચેલા બી આશ્ચર્ય પામે. એટલા માટે ચેલાને મેં સારું ખાવાનું લેવા મોકલી દીધું હતું. કોઈ ને કોઈ તે બી બોલી ઉઠતે ખેલે, ઓ પ્રભુ ઉભરે રે તો ભાઈ પેલી પાપી છે તે છે, તું એની સાથે કેમ બોલે છે? તું તો ન્યાયી છે, તું તો દેવ છે, તું નહીં બોલતો. કોઈ ને કોઈ કહેતે. પણ થેન્ક યુ, ધન્યવાદ કે જ્યારે એ બેનની સાથે બધી વાત થઈ પૂરી થવા આવી ત્યારે ચેલા બી આવી પહોંચ્યા. ધન્યવાદ કે બેન બી એકલી જ ત્યાં આવી. ને તો બેનની સાથે કોઈ સકરા બકરા લાવતે, ને તો કોઈ એની સગી બેન લાવતે, ને તો માતાને હાથી લાવતે, બોલાવી લાવતે, તો કોઈ ને કોઈ એ બી કહી જ ઉઠતે, અરે તું તો પાપી છે, તારી જોડે માણસ કેવો છે, કોણ બોલે છે, કોઈ ને કોઈ એ બી બોલતે. પણ ધન્યવાદ કે બેન એકલી અને ઈસુએ એની સાથે મુલાકાત કરી. હાલેલુયા. આજે તમે કેવી બી દીકરી હોય, બેનો, અરસપરસના દીકરીઓ, અરસપરસના વ્યક્તિ તમને કંઈ બી વાતમાં તમને દોષ મૂકેલા હોય, તમે હારી ચૂકેલી હોય, પણ ફક્ત ઈસુને તમારા હૃદયમાં આવવા માટે તમે હૃદય ખોલી દો તો ઈશ્વર તમારી સાથે બળ છે. તમે ઈસુ તમારી સાથે બળ છે તો તમે સામાન્ય દીકરીઓ નથી, તમે મૂલ્યવાન દીકરીઓ, પસંદ કરેલી પાત્રો અરે ન્યાયી તરીકે દેવની ઉપસ્થિતિમાં ઈશ્વર તમને દોરાવશે અને ચલાવશે. હાલેલુયા. એક મહિલા, આજે કેટલીક દીકરીઓ, વહાલી બહેનો, આજે બાઇબલમાંથી દીકરીઓ છે તેમાંથી એક સામાન્ય મહિલા દ્વારા આખું ગામ બસતું હોય. સમજો, એકવાર પ્રાર્થના કરી, એકવાર આપણા જવા તો એકવાર પ્રાર્થના કરતા એક આત્માના માટે વર્ષ નીકળી જાય છે. નીકળી જાય છે કે નહીં? હા, નીકળી જાય કે નહીં? નીકળી જાય છે. પણ એક જ વાર બહેને જઈને જીવનનું પાણી પીને ગામમાં જઈને કહ્યું તો આખા ગામને ખેંચી લાવી. તો સમજો જરા, આ જ જીવનનો ઝરો પાણી એટલે પવિત્ર આત્માને ઝરો મને ને તમને પ્રભુ આપવા જઈ રહ્યો છે. હાલેલુયા. કે જેથી કરીને આ સમાજમાં, આ વિસ્તારમાં, આપણા એરિયામાં, આપણા ગામમાં વાલી બહેનો, મને ને તમને દેવે બોલાવી છે અને પસંદ કરી છે કે આપણે કંઈક લોકોને દેવને પાસે ખેંચી લાવીએ. મહિલાએ કદી પણ વિચારે નહીં હોય હું બચીશ ને બીજાને બચાવીશ. મહિલાએ કદી પણ વિચારે નહીં હોય હું પ્રચારક બનીશ. નહીં. મહિલાએ કદી પણ વિચારે નહીં હોય અરે ગામના લોકો મારું સાંભળશે. નહીં. મહિલાએ કદી પણ વિચારે નહીં હોય કે ગામના લોકો મારું સાંભળીને આધીનદાર મારી પાછળ આવશે. કદી વિચારી નહીં હોય. આજે તમારા જીવન એકવાર દેવની હાથમાં સપીને તમે જુઓ તો ખરા કે તમારા માટે ભલું દેવના હાથમાં કેવું કામ કરી નાખશે. બહેનો,
તમે જે સ્ટાફમાં નોકરી કરતા હશો, તમે જે વિસ્તારમાં નોકરી કરતા હશો, તમે જે એરિયામાં રહેતા હશો, તમે જે ગામમાં રહેતા હશે, તમને લાગતું હશે અમારું ગામ કઠિન છે, તમને લાગતું હશે અમારા સ્ટાફમાંથી એ વ્યક્તિ મને રૂખાવટ કરે છે, તમને લાગતું હશે અમારા પરિવારમાંથી આ વ્યક્તિ કઠોળ છે, મને વારંવાર દુઃખ દે છે, વારંવાર મને ટચ્યા કરે છે, વારંવાર મને રોડાવે છે, વારંવાર મને આવું કરે છે. તમે ગભરાશો નહીં. એકવાર તમારું જીવન ખરા દિલથી જીવતા દેવની હાથમાં સમર્પિત કરીને જુઓ. જીવનનો ઝોરો જો પ્રભુ તમારા જીવનમાં આપી દેશે તો જે વિરુદ્ધ કરનારા વ્યક્તિને ઈશ્વર તમારી પ્રાર્થના દ્વારા નમાવી દેશે. તમારે એક બોલના શબ્દો દ્વારા તે નમ્ર બની જશે. કેમ વહાલા બહેનો, તમે નહીં પણ યેસુ તમારા મુખમાં રહીને બોલશે. હાલેલુયા. તમે નહીં એને સુધારશો પણ યેસુ એને સુધારશે. હા, એકબીજાને આત્માને બચાવવા માટે દેવે તમને બોલાવ્યા છે, તમને નિમ્યા છે. તમે તે કહી શકો છો સબ પેલી આગેવાની કરશે એટલું જ, પેલી મલુબેન પ્રચાર કરશે એટલું, અરે પેલી દક્ષાબેનને પ્રચાર કરશે, સીતાબેન લોકો પ્રચાર કરશે એટલું. નહીં રે બહેનો, તમને પણ દેવે બોલાવ્યા છે. હાલેલુયા. અને તમને પણ દેવના જરૂર છે કે તમે એક પ્રચારક બની શકો, તમે એક સ્વાર્થિક બની શકો, એક પ્રબોધક બની શકો, કંઈક આત્માઓ બચી શકો, દેવ બચાવી શકે, અને કંઈક આત્માઓ દેવના પાસે તમે વાળી લઈ શકો. બહેનો, દેવ તમને પણ પ્રેમ કરે છે. આમેન. દેવ અમને જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ તમને પણ કરે છે. હા, પ્રેમનો છેડો નથી. માટે મારી બહેનો, મને ને તમને પ્રભુએ બોલાવ્યા છે. સમરૂની સ્ત્રી ને એક ઈસુની સાથે મુલાકાત કરી અને તે સમયની અંદર બહેનો વચન કહેવામાં આવે છે, ચેલા કહે છે, અરે ઈસુ બેનને સાથે બોલે છે, ત્યારે ચેલા આશ્ચર્ય પામી ગયા. રે પેલી બેન કેવી છે, આ તો કેવી છે ને એની સાથે અમારો ગુરુ બોલે છે. અમારો ગુરુ તો પવિત્ર છે, દેવ છે, પ્રબોધક છે, તો અમારો ગુરુ તો એની સાથે બોલે છે. અરે વિચાર કરવા લાગ્યા, પણ ચેલા બી ચૂપ રહ્યા. અને વચ્ચે વાંચીએ પછી, તો પણ તું શું ચાહે છે? અરે તો પણ તે શું ચાહે છે? અથવા તેની જોડે તું શા વાસ્તે વાત કરે છે? હા હે, એમ કોઈએ પૂછ્યું નહીં. કહી નહીં શક્યા, પૂછ્યું નહીં. ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને, ત્યારે તે સ્ત્રી, કઈ સ્ત્રી? સમરૂની સ્ત્રી. હા, તે સ્ત્રી. આજે આપણે ધ્યાન કરવાનું છે. તે સ્ત્રી ગાગર, માટલો, હા, જે લઈને ગયું હતું ને પાણી ભરવા માટે, તે માટલો તને શું કર્યું? ત્યાં જ મૂકી દીધું. અરે તને જરૂર નથી હમણાં, હા, મારે જરૂર નથી. પાપરૂપી ઘડો એને ત્યાં મૂકી દીધો. જે કહ્યું હતું હકીકતની વાત ઈસુ ચરણે ઠાલવી દીધી હતી. હકીકત એનું જીવનું જીવન ઈસુને પાસે આપી દીધું હતું, અને ઈસુએ એને નવો જીવન આપ્યો. એટલું જ નહીં, પણ તે ઘોડામાં, તે માટલામાં પાણી નથી ભર્યો, પણ રત્નરૂપી માટલામાં પવિત્ર આત્માનો અભિષેકની પાણી ભરી આપ્યો. એ પ્યાસી દીકરી આત્મામાં તૃપ્ત થઈ ગઈ અને આત્મામાં ધરાઈ ગઈ. અને આ જ મહિલા જેવું સાંભળીને જેવું કહેવામાં આવ્યું તે બધી વાત એ જઈને પોતાના ગામમાં કહેવા લાગી. હાલેલુયા. અને શું કહે છે, વાંચી હજુ. શહેરમાં ગઈ, અને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે, અરે પહેલા તો એને જોઈને લોકો નાપસંદગી કરતા હતા, પણ ગઈ તેવી જઈને શહેરમાં જઈને કહેવા લાગી, આવો, જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું, જેટલું મેં કર્યું તેટલું બધું જ મને કહી દેખાડ્યું. તે માણસને જુઓ, તે જ માણસને જુઓ, તે જ ખ્રિસ્ત છે કે શું? હાલેલુયા. એક જ વાર બોલી એણે, હા, અને કહ્યું જુઓ. એ પોતાના ગામમાં જઈને પહેલા શું કહેવા લાગી? જુઓ, જે મેં કર્યું હતું તે બધું જ કહી દેખાડ્યું. અને તે ખ્રિસ્ત છે કે શું, તે જ છે કે શું, તમે જોવા આવો. એકવાર વાત કરીએ અને આખું ગામ એની પાછો દોડવા લાગ્યો. સમજો જરા બહેનો, આજે એકવાર જીવનના ઝરોના પાણી તમે પી શકશો ને, તો પ્રથમ
તમારી સાક્ષી તમારા પરિવારમાં બનશે. હાલેલુયા. પ્રથમની સાક્ષી તમારા પરિવારમાં બનાવશો તમે. ગામની વાત તો અલગ છે. તમારા જીવનમાં સેવા આપી છે, પ્રાર્થના કરો છો, આરાધના કરો છો, સર્વસ્વ સેવા દેવ તરફથી કરો છો. બસ સરસ વાત છે, દેવ તમને આપી છે. પણ પ્રથમની સાક્ષી તમારા પરિવારમાં. હાલેલુયા. અરે પરિવાર પહેલા તમને નહીં માનતું હોય, પણ જીવનના ઝરોના પાણી જો તમે પી લીધું ને, તમે કહેશો તો તમારા કહેલા તમારા શબ્દોના ફળ લાગશે. આમેન. જે નહીં માનશે તે માનશે, જે નહીં ઝૂકશે તે ઝૂકી જશે, જે નમ્ર નહીં બનતા હોય છે તે નમ્ર બનશે. તમે નહીં પણ તમારામાં જે રહેનાર ખ્રિસ્ત રાજા એ લોકોના બદલી નાખશે. આમેન. સમય પર આપણે કહીએ છીએ, મારો પતિ નથી બદલાતો, મારા દીકરા નથી પરિવર્તન થતા, અરે મારા પરિવારમાં શાંતિ નથી, અમારા ઘરમાં અનેક પ્રકારની લડાઈઓને ઝઘડાઓ ઊભા થાય છે, અમારા પરિવારમાં આવી પરિસ્થિતિ, અમારા પરિવારમાં આવી કઠણતા દિવસો. મારી બહેનો, એકવાર હકીકત આપણું જીવન દેવના હાથમાં સપીને જીવનના ઝોરોના પાણી તો પી લઈએ. અરે પાણી પીધેલી દીકરીઓ, તમે કમજોરી નથી, તમારા બોલમાં પવિત્ર આત્માના શબ્દો મારા છે. હાલેલુયા. તમારા ચાલમાં, તમારા રોહણી કરણીમાં ઈસુ ખ્રિસ્તના પરાક્રમનો અભિષેક પ્રકાશ ફેંકાશે. અને તમે કંઈક બે વ્યક્તિના માટે, કોઈક બહેનોના માટે, કોઈક વ્યક્તિના માટે તમે આશીષના કારણ બનશો. તમે બદલાઈ જશો. હાલેલુયા. ઇસ્રાયેલમાં ખ્રિસ્ત ઈસુ આવ્યો ત્યારે ઇસ્રાયેલના લોકોમાંથી એક જ એવી મહિલા નીકળી કે એકવાર કહ્યું તો આખું ગામ દેવને પાસે ખેંચી લાવ્યો. કોઈ એવી મહિલા છે બહેનો, સમજો. બાઇબલમાંથી એક મહિલાનું નામ આપવામાં આવ્યું છે. એક એવી મહિલા, સમરૂની સ્ત્રી, લોકોથી ધિક્કાર પામેલી, પાપથી લાદાઈ ગયેલી, બચતી હારી ગયેલી, મનમાં થાકી ચૂકેલી, જિંદગીમાં હાર ચૂકેલી, ઠક્કર ખાતી જિંદગી, એવી જિંદગી એની બની ચૂકેલી હતી. પણ એકવાર એની જિંદગીમાં ઈસુ આવ્યો તો એ જ દીકરી, કેટલા એના સમરૂના શહેરમાં કેટલા લોક હતા, ગામમાં કેટલા લોક હતા, એક જ વાર બોલી તો કેટલાક લોકોના ટોળા લોકોને ઈસુને પાસે ખેંચી લાવી. એક મહિલા. આજે સમય પર આપણે, મારાથી નહીં થઈ શકે સેવા, મારાથી નહીં થઈ શકે આ પ્રાર્થના, મારાથી નહીં થઈ શકે, કેમ નહીં થઈ શકે? પણ એકવાર જીવનના ઝરોનો પાણી તમે પીને ચાખી લો તો ખરા, કે જેથી કરી તમે કેમની પ્રચાર કરી શકો, તમે કેમની આત્મા બચાવી શકો, તમે કેમની બીજાને સાક્ષી કહી શકો. દેવ તમને ઉપયોગી કરી શકે છે. હાલેલુયા. મારી બહેનો, આજે તમે સામાન્ય બહેનો નથી, અરે તે મહિલા હતી. આજે તો આપણે કરશે, આપણે બી મહિલા છીએ ને. હા, તે મહિલા હતી તો આપણે બી મહિલા છીએ. તેના જીવનમાં જેવું હતું તે કહ્યું. આજે આપણા જીવનમાં જે હોય તે ઉઘાડ કરી દેવાની જરૂર છે, જેથી કરીને જીવનનો ઝોરો આપનારા ખ્રિસ્ત ઈસુ તમારા હૃદયને સિંહાસન બનાવી લેશે. સિંહાસન બની ગયે ને તમારા હૃદયને, તો તમારું બધું બદલાઈ જશે. તમારા પરિવાર બદલાઈ જશે, તમારા ઘરમાં બદલાણ થશે, તમારા નોકરીમાં બદલાણ થશે, તમારા ગામમાં તમારું બદલાણ દેખાતું દેખશે, અરે ઘરમાં બદલાણ થશે, અરે જ્યાં જશો ત્યાં બદલાલી તમારો કામો દેખાશે. આમેન. હાલેલુયા. આપણે તો કહીએ ઘરમાંથી, મારે તો ઘરના ઘણું બધું જવાબદારી, મને નીકળાતું નથી, મને જ બધી જવાબદારી, મને જ બધું કામ સોંપીને જતા રહે છે, તો મને નીકળાતું નથી મીટિંગમાં જવા. નહીં રે બહેનો, નહીં. તમે ઘરમાં બેસીને પણ દેવની સાથે વાતચીત કરી શકો છો. હા, એકલી વાયીના દિવસોમાં પણ તમે દેવની સાથે બોલી શકો છો. દેવની આગળ દિલને તમે ખલી શકો છો. પ્રિય વહાલી બહેનો, જ્યાં છે ત્યાં તમારા દિલ દેવના હાથમાં સોંપીને દેવને તમે આવકાર કરી શકો છો. અને દેવ તમે કહે તે માનવું પડશે, તો દેવ તમારા જીવનમાં અદ્ભુત કામ કરશે. હાલેલુયા. હાલેલુયા. કોઈક બહેનો કહેશે નોકરી છે, નોકરી સાથે સેવા નહીં. બહેનો, નોકરી સાથે સેવા પણ થઈ શકે છે. રૂકાવટ આવશે જરૂર, નિંદાઓ બી આવશે, પરીક્ષણ બી આવશે જરૂર, પણ અભિષેક દેવ તરફથી આપ્યો છે.
જે અભિષેક આપનાર દેવ છે તે સામાન્ય નથી. હા, તો મહાપરાક્રમી સુરવીર ઈશ્વર છે. હા, તે ધારે છે તમારા માટે કેમ નહીં કરી શકે? દેવ તમારા માટે માર્ગો કરી શકે છે. બહેનો, સમય પર આપણે કહીએ છીએ હું દબાણમાં રહું છું, તે કેવી રીતે કામ કરી શકું દેવને? હા, થઈ શકે છે. દબાણમાંથી કાઢનાર, બંધનમાંથી કાઢનાર, અપમાનમાંથી કાઢનાર, રૂકાવટના બંધોને જાણને તળનાર તમારો સ્વામી નાનો નથી, તમારો દેવ મોટો છે. હાલેલુયા. એકવાર તેને આગળ કરો અને તમે એની પાછળ પાછળ બંને ચાલીને જુઓ તો ખરા ઈશ્વર તમારા માટે કેમને કામ કરી શકે. દેવ તમારા માટે માર્ગ કરી શકશે. મારી બહેનો, મને કહેવા દો, આ દિવસના અંદર દેવ દરેક મહિલાને કહે છે હું તને પ્રેમ કરું છું, હું તને ઉપયોગી કરું છું. હાલેલુયા, હાલેલુયા. આજે વાલી બહેનો આપણે એક જ ઠેકાણે રહીને, એક જ જગ્યા પર રહીને કહી શકશે મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. જ્યાં તમને દરવાજો બંધ લાગે છે, જ્યાં બેઠીને તમે પ્રાર્થના કરો છો, ત્યાંથી જ દેવનો કામ દેવ શરૂઆત કરી શકે છે. આમેન. જ્યાં કુવાની પાસે ઈસુની પાસે તે ગઈ અને ત્યાંથી જીવનનો ઝરોનો પાણી પી લીધું તો બેન શાંત નહીં બેઠી. હા, શાંત નહીં બેસી રહી. એ તો કહે કે અરે મારી બેનને બી કહી દઉં, મારા ભાઈને બી કહી દઉં, અરે મારા ગામના લોકોને બી કહી દઉં, બધાને કહી દઉં. જેને કહેતી ગઈ લોકોના આંખો ખુલવા લાગ્યા, જેને કહેતી લાગી લોકોને મન ઉઘડવા લાગ્યો, જેને કહેતી લાગી લોકો પસ્તાવો કરવા લાગ્યા, જેને કહેવા લાગી લોકો તેની પાછળ દોડવા લાગ્યા. અરે પહેલા તો એની પાછળ કઈ નહીં આવતું હતું. હા, લોકો તો એને અનેક પ્રકારના આવથી ઓળખતા હતા, પણ એકવાર એનું જીવન હકીકત જીવતા દેવને હાથમાં સોંપી દીધો, જીવનનો ઝરોનો પાણી એને પી લીધું, તો દેવ એને શાંત બેસી નહીં રહેવા દીધી. હાલેલુયા. એ અભણ હતી કે ભણેલી હતી લખેલું નથી. હા, એ કોની દીકરી હતી એને લખેલું નથી. અરે ભાઈ બહેનો, સમજો જરા, કના પેઢીમાંથી પરિવારમાંથી આવેલી હતી તે લખેલું નથી, પણ એક વાત એ લખેલી છે, એક મહિલાએ જીવતા દેવના હાથમાં એનું જીવન સોંપી દીધું, એનું દિલ ખુલ્લો કરી દીધું, તો ઈસુ એના હૃદયમાં આવ્યો. હાલેલુયા. ઈસુ એના હૃદયમાં આવ્યો તો વાલી બહેનો, એ હૃદયમાં આવ્યો એટલે અન્ય ભાષાની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, ધન્યવાદ કહીને બેહી નહીં રહી, પી લીધું તો જીવનનો ઝરો વહેવા લાગ્યો, વહેવા લાગ્યો. આજે તમારા જીવનમાં જીવનનો ઝરો તમે પી લીધો છે, તમે સેવા કરવા લાગો છો, સેવા કરો છો, તો તમારા ઝોરાને રોકાવટ કરવા માટે બી શૈતાન યુક્તિ કરશે. પણ જે ઝરો છે તો માણસો તો આપેલો નથી, એ તો ઈસુ મસીહાના ઝરો છે. ઈસુની આગની આગળ કોઈ વ્યક્તિ ટક્કર નહીં કરી શકે. હાલેલુયા. તમે તો એક દેવના પસંદ કરેલી મૂલ્યવાન એક દીકરીઓ છો અને તમારા પર દેવનો અભિષેક છે. તો બહેનો, તમારી આગળ કોઈ વસ્તુ ટકી નહીં શકશે, પણ બની રહો, સ્થિરતા બની રહો, બુલાહટમાં બની રહો. જે કામ આપ્યું છે તે કામ તમે કરતી રહો. આમેન. હાલેલુયા. અને શું કહે છે? વાંચો, જરા વાંચો. તેઓ શહેરમાંથી નીકળીને હા તેની પાસે આવવા લાગ્યા. તેની પાસે આવવા લાગ્યા. તેટલામાં હા, શિષ્યોએ તેને વિનંતી કરી કે, અને 41મી કલમ, 42મી કલમ, તેઓએ તે સ્ત્રીને કહ્યું, ત્યારે તે સ્ત્રીને કહ્યું કે હવે લોકો કહે છે, ત્યારે સ્ત્રીને લોકોએ કહ્યું, હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા. તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી એવું નહીં. કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચય એ જ છે. હાલેલુયા. એક મહિલા દ્વારે, સમરૂન સ્ત્રી, સમરૂન બહેન દ્વારે સમરૂન શહેરના લોકોના આંખો ખુલ્યા. હાલેલુયા. આપણે કહીએ નહીં બચે લોકો તે સખત કઠણ છે. કેમ ને બચે?
બચી શકે. હા, એ મહિલાએ દેવની પાસે ગઈને દેવ એની પાસે આવ્યો અને એનું જીવનમાં ઈસુ આવ્યો તો આ મહિલા દ્વારા આખું શહેર બચી ગયું. આપણે સમય પર કહીએ છીએ પેલા ભાઈને સાથે એટલા વર્ષથી જિંદગી વિતાવું છું પણ બિલકુલ શાંતિ નથી. એકવાર એક બેન મને કહેતા હતા, અને એ વાત તમને થોડી કહી દઉં પછી આપણે પ્રાર્થનામાં નીકળી જાઉં. અને એ બેન મને કહેતા હતા 35 વર્ષ થઈ ગયા છે મારી પતિને સાથે જીવતા. બેન મને વાત કરતા હતા તે કહું છું 35 વર્ષ થઈ ગયા છે મારી પતિને સાથે જિંદગી વિતાવતા, જીવનમાં જીવતા. 2 બાળકો પણ મને પ્રભુએ આપ્યા છે. બેન વાત કરતા હતા. પણ 35 વર્ષમાં જેવો પતિ પરથી જેવો મને પ્રેમ મળવું જોઈએ 35 વર્ષમાં જિંદગીમાં મેં પ્રેમનો મળ્યો નથી મારા જીવનમાં. કેટલીક વાર માર મળ્યો છે, તો કેટલીક વાર શ્રાપના શબ્દ મળ્યા છે, તો કેટલીક વાર ગાળનો શબ્દો મળ્યા છે, તો કેટલીક વાર કંઈક ખોટા જૂઠાના શબ્દોથી જ મારી સાથે વ્યવહાર કર્યો છે મારા પતિએ. હું જ્યારે મારા મા બાપને પાસે હું ફોન કરું છું ત્યારે મારી મા બાપ મને કહે છે તું એની સાથે લગ્ન કરી છે, તારી જિંદગી એની સાથે કાઢવાનું છે. દુઃખ હોય કે સુખ હોય પણ તારે એની સાથે જ રહેવું પડશે. મમ્મી પપ્પા મને સમજતા નથી. સમય પર એવું હોય છે, દારૂ પીને આવે છે, એની બાળકો ભણવા તો નીકળી ગયેલા હોય છે, દારૂ પીને આવે છે, રાત્રના સમયમાં દરવાજો બંધ કરી દે છે. મને એટલું બધું માર આપે છે, એટલું બધું માર આપે છે. એને જ્યારે મોબાઈલના ઘણો અવાજ કરી દે છે, ચાલુ કરી દે છે, એટલે અડોશ પડોશના લોકો સાંભળી નહીં શકે. એવી રીતે મને માર આપે છે. ને માર આપી આપીને મને કહે છે તને મારી નાખા, તને જીવતી નહીં રહેવા દેવા. પણ હું પ્રભુને કહું પ્રભુ મને બચાવજે, બચાવજે. પ્રભુ મને બચાવતો આવ્યો છે. એ બેનને એવી વાત કહેવાનું હતી. બેન મને ફોન પર એવી વાત કરતી હતી જિંદગીમાં 35 વર્ષ સુધી મારા પતિ પાસેથી મેં પ્રેમ નથી જોયો. એકવાર હું એટલી બધી મને મારી અને સવારે હું ઉઠી, મારા પતિ તો વહેલે ઉઠીને દારૂને પીવા માટે નીકળી ગયો હતો. હું જેવું મારી તેવું જ કપડામાં હું એક બેન પાસેથી મેં પૈસા ભેળો માગી લીધો. મારા મમ્મીને પપ્પાને ત્યાં ગઈ. મમ્મી પપ્પાને પાસે ગઈ અને મારા પપ્પાએ મને વાત કરી કેમ આવી. મેં કેમ તમારા જમાઈ મારી હાલ શું કરી નાખી છે તમે જુઓ. તમે મને જીવતી જોવા માગો છો કે મરેલી જોવા માગો છો, એટલે તમે મને પ્રેમ આપતા નથી. અને એને બાપે એવો જવાબ આપ્યો તારી જિંદગી ત્યાં કાઢવાની છે. દુઃખ હોય કે સુખ હોય પણ તારે તેની સાથે કરાર કર્યો છે લગ્ન કરીને. મરણ અલગ કરે તે સિવાય આપણને કઈ વસ્તુ અલગ નહીં કરી શકે. કરાર કરી છે, તારી જિંદગી કાઢવું પડશે. બાપને કહ્યું ગમે તે હોય પણ હું હમણાં નહીં જવાની, મને મારી નાખશે. મમ્મીએ કહ્યું બાપને તારે આધીનતા રહેવું પડશે, તું જા. ને એવી રીતે બેન પસી ગઈ. એ હાલમાં બેને એક દિવસે યુટ્યુબના સંદેશો સાંભળ્યો. એને કહેવામાં આવ્યું યુટ્યુબના સંદેશો આપણો સાંભળ્યો અને બેનના જીવનમાં એવો વિશ્વાસ ઉત્પન્ન થયો ગમે તે થાય પણ મારે એક દિવસ મલુબેનને પાસે મારે ફોન કરવાનું છે. અને એ બેને ફોન કર્યો અને એ બેનને મેં એટલી સલાહ આપી તારો પતિ તારી ઘરે સાથે છે? તેણે કહ્યું કે નહીં, સાથે હોય તો ફોન નહીં કરાવી શકાય. અને બેન મારી હાલ એવી છે, ઉપર જાઉં તો ઊંચું દેખાય છે, નીચે જાઉં તો ઊંડું જો લાગે છે, આજુબાજુ જાઉં તો કોઈ મને પ્રેમ કરતા નથી એવું મને લાગે છે. કદાચ એના વતીથી જ મારી માર ખાઈ ખાઈને જિંદગી કદાચ પૂરું કરવાનું હોય એ માટે મને કોઈ પ્રેમ બી કરતા નથી. સખત મને માર પડે છે. શું કરું? એને સલાહ આપવામાં આવી
પાણી તેલ તું ખાવામાં નાખીને એને આપજે અને પાણી આપજે. એને એમ કરતાં એ બેને 1 મહિનો સુધી આવી રીતે ઉપયોગ કર્યો ને એ જેવી રીતે એને હેરાન કરતો તો હેરાન કરતો જ હતો. પણ એક સમય આવ્યો એ ભાઈ બીમારમાં પડ્યો, એટલી બધી બીમારમાં પડ્યો કે એને ડૉક્ટરને પાસે લઈ જવામાં આવ્યો. અને ડૉક્ટરને પાસે લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું કે તારા દારૂ પીવાના કારણે તારા શરીરમાં જે અંગ છે તે બગડી ગયા છે, બચવાનું તારું કંઈ રસ્તો નથી. અમારાથી જેટલું થાય તેટલું દવા કરીએ છીએ પણ અમે તમને ગેરંટી આપી શકતા નથી. એવી અવસ્થામાં ને એવી હાલમાં ભાઈ પોતાના પત્નીને પકડીને રોડવા લાગ્યો. એને કહેતો હતો, મેં તને ઘણું દુઃખ આપ્યું, મેં તને ઘણું માર આપ્યો, મેં તને ઘણું હેરાન કર્યું. પત્નીનો જેવો પ્રેમ મને આપવું જોઈતો હતો, પતિનો પ્રેમ પત્નીને આપવું જોઈતું હતું, પણ મેં તને સમજ્યો નહીં. પણ મારી એવી હાલમાં તું જ મારી કામ લાગે છે, તું મારી સેવા કરે છે. એણે ઊંઘેલા જે અવસ્થાના પરિસ્થિતિમાંથી રહીને એણે વાત કરી, તું ચર્ચમાં જાય છે, તું કંઈક સેવકને પાસે ફોન કરીને પ્રાર્થના કરી દેવાડ કે જેથી કરીને હું બી તારી સાથે ચર્ચમાં જઈશ, હું સારો થઈ જઈશ. તો એ બેનનો પાસે નંબર મારા હતા અને મારા પર એણે ફોન કર્યો. મારી કરેલી પ્રાર્થના જ તમને કહું છું. એને નંબર ફોન કર્યો ને ફોન કરીને મને કહેતા હતા કે બાય, એ બેનનો ફોન આવે તો મને પણ એવું થઈ જાય, શું કર્યું, શું થયું કે શું સખત માર આપે છે ને એટલે શું થયું. જ્યારે ફોન આવે એટલે મારા બી સાથેમાં કૂદવા જેવું લાગતું હતું, કારણ કે એની શક્તિ ઉપરાંત એનું શરીરના અંદર એવી તકલીફ હતી બિચારીને. એ બેનને ફોન કરતાં રડતા રડતા કહ્યું, બેન મારો પતિ એવી બીમારમાં પડી ગયો છે, મારો પતિ મરવું નહીં જોઈએ પણ મારો પતિ બચવું જોઈએ. એટલા વર્ષથી મેં સહન કર્યું છે તે પ્રમાણે મારો પતિનો આત્મા બચવું જોઈએ. આજે મારા પતિના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા છે કે તું કઈક સેવક કોઈક સેવિકાના પાસે તું ફોન કરીને મને પ્રાર્થના કરાવી દે કે હું બચી જાઉં, તારી સાથે ચર્ચમાં જાઉં. ને એ બેને ફોન કર્યો અને ફોન પર પ્રાર્થના કરતા મારા આંખમાં પણ આંસુ સાથે ને મેં પ્રાર્થના કરી. ભાઈ સખત રડવા લાગ્યો ને પ્રાર્થના કરી પછી મેં એને કહ્યું કે દીકા, દેવ તને ઘણો પ્રેમ કરે છે બેટા, દેવ તને બચાવવા જઈ રહ્યો છે. તો બેનના ભાઈના મુખ દ્વારા કહેવામાં આવ્યું, મારા પત્નીને મેં ઘણું માર્યું, મારા પત્નીને જેવી રીતે વર્તવું જોઈએ એવી રીતે ખોટા જૂઠું બધું જ કરી નાખ્યું મેં, ને ઘણું એને દુઃખ આપ્યું. પણ મારી પત્નીના દુઃખ દેવ જાણતો હશે, દેવ એની પ્રાર્થના સાંભળી હશે, એટલે કદાચ હું એના કારણે બીમારમાં પડ્યો હું. મેં એને એવી નહીં વાત કરી કે તારા જીવનમાં આવું કર્યું એટલે તમે એવા પથારીમાં પડ્યા છો, પણ મેં એટલી જ વાત કરી, ઈસુ તને ઘણો પ્રેમ કરે છે દીકા, તું બચી જશે. પ્રાર્થના કરવામાં આવી. 1.5 કલાક થયો અને ફરી એક વાર ફોન કર્યો અને ભાઈએ ફોન કરાવ્યો અને કે પેલી બેન પાસે હજુ ફોન કર. અને પછી ફોન કરવામાં આવ્યો અને પ્રાર્થના કરવામાં આવી. ને ભાઈનો મુખ દ્વારે કહેવામાં આવ્યું, હું સાજો થઈ જઈશ, તું ચર્ચમાં જઈશ, જિંદગીમાં કદી પણ હું દારૂ નહીં પીશ. મારા દારૂ પીને મારી જિંદગીને નાશ કર્યું છે, મારા શરીરને દુઃખિત એટલે કે શરીરને મેં બગડાવી નાખ્યું છે, પણ હવે પછી આવું નહીં કરીશ. મેં કીધું દીકા, તું બોલે છે, તારા બોલેલા શબ્દ અનુસાર તું કરજે, પણ ઈસુ તને પ્રેમ કરે છે. એ જ વાત કરીને ફરી પ્રાર્થના કરવામાં આવી. 4-5 દિવસ ત્યાં હોસ્પિટલમાં રહ્યો. ફરી રિપોર્ટ કાઢવામાં આવ્યો. રિપોર્ટ નોર્મલ નીકળ્યો. ચર્ચમાં એને રજા આપવામાં આવી. રજા આપવામાં આવી અને થોડા દિવસમાં આ એ જ બેન પોતાના પતિને લઈને ઝરણપાડામાં આવ્યા અને કહેતો હતો, હું તે આંજણાને ગામમાંથી તે હું, આંજણા ગામ, આંજણું
આંજરાના ગામમાંથી હું મારી પત્નીને એટલા વર્ષ સુધી મેં હેરાન કર્યો, પણ હું હવે પછી મારી પત્નીને પણ નહીં મારીશ અને હું ચર્ચમાં જઈશ. સમજો જરા બહેનો, મારી કહેવાનું છે, આ બેને દેવનો આત્માનો અભિષેક પ્રાપ્ત કર્યો હશે એટલે એણે સહન કર્યું હશે. એના પર દેવનો અભિષેક હશે એટલે નમ્ર બની હશે. સહન કર્યું હશે એટલે બધું એણે, એના પર અભિષેક હતો એ માટે બધું સહન કર્યું તે એના પોતાના પતિને દેવના પાસે ખેંચી લાવી. મારી બહેનો, મને કહેવા દો, આજના દિવસોમાં કંઈક સ્ત્રી મહિલા એવી કદાચ હશે, તમારા પતિ તમને હેરાન કરતો હશે, પતિ તમને કંઈક રીતે જેવો દિલનો પ્રેમ આપવો જોઈએ એવો નહીં કરતો હશે. ચિંતા નહીં કરો, પણ એકવાર ઈસુની સાથે તમારી મુલાકાત થઈ ગઈ છે તો નક્કી તમારા પતિ બદલાઈ જશે. નક્કી તમને દુઃખ દેનારી વ્યક્તિ દેવને પાસે તમે વાળી લાવશો અને નક્કી તમે ઘણા વ્યક્તિને દેવની ઉપસ્થિતિમાં ખેંચી લાવનાર એક મહિલા બનશો. હાલેલુયા, હાલેલુયા. આવો ધન્યવાદની સાથે આપણે ઘૂંટડા પડાવીએ અને ધન્યવાદ આપીએ. દરેક બહેનો દેવની ઉપસ્થિતિમાં આપણું હાથ અને ઉપર કરીએ અને ઘૂંટડા પર આવીને ધન્યવાદ આપીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. દરેક બહેનો ધન્યવાદ આપીએ. આપણું મનને દેવની પાસે સમર્પિત કરી દઈએ. આપણું જીવનને દેવના હાથમાં સોંપીને કહીએ, પ્રભુ, આ મહિલા સમરૂની સ્ત્રીને તમે જીવનનો ઝોરો આપ્યો, તે જ ઝોરો આજે મને આપી દે. પાણીના ઝોરો આપ્યો, તે જ ઝોરો આજે મને આપી દે. મારા પરિવારને હું બચાવી શકું, મારા ગામને હું બચાવી શકું, મારા પડોશીને હું બચાવી શકું, મારા ભાઈને લોકોને હું બચાવી શકું. પ્રભુ, એકવાર મારા પર દયા કરી લે. જીવનના ઝોરો, પાણીના ઝોરો તું મારા જીવનમાં આપી દે. બહેનો, પુકારીએ. ધન્યવાદ આપતા સ્તુતિ કરતા તેના ભગોળામાં જઈએ. સ્તોત્ર ગાતા તેની હાજરીમાં જઈએ. ધન્યવાદ કહેતા તેની હાજરીમાં જઈએ. ધન્યવાદ. પવિત્ર આત્માનો અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. પવિત્ર આત્માની સામર્થ્ય આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા તેની ભગોળામાં જઈએ. સ્તોત્ર ગાતા તેની સ્તુતિ કરતા તેના સમ્મુખમાં ધરતા જઈએ. ઓ રાજા, થેન્ક યુ જીસસ. ખંદરમાં શકરમાં સંદરમાં જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. આવ પવિત્ર આત્મા, અભિષેકથી ભરી લે. આવ પવિત્ર આત્મા, સામર્થ્યથી ભરી દે. આવ પવિત્ર આત્મા, અગ્નિ રૂપી અભિષેકથી ભરી લે. નવો અભિષેક, તાજો અભિષેક, નવો અભિષેક, તાજો અભિષેકથી ભરી લે. ગ્લોરી ટુ ગોડ. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. સારી બગલ તૂટી રહી છે, સારી દુષ્ટતા ઝાડ તૂટી રહી છે, સારી શત્રુલા ઝાડ તૂટી રહી છે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા. દેવનો અભિષેક આપણા મધ્ય છે. પ્રભુના હાજરી આપણા મધ્ય આવી રહી છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ યેસુ. અભિષેક છે. આ સફેદ સ્કાર્ફવાળી બહેનજી, આ બહેન, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. દેવનો અભિષેક છે દીકરી તારા પર. ધન્યવાદ યેસુ. આ બહેન સફેદ સ્કાર્ફવાળી બહેન, લીલી સાડીવાળી. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. ગ્લોરી ટુ ગોડ. આ બહેન સફેદ સ્કાર્ફવાળી. થેન્ક યુ લોર્ડ. તારી પ્રાર્થના હું સાંભળું છું.
તારી પ્રાર્થના હું સાંભળું છું લીલી સાડીવાળી. થેન્ક યુ લોર્ડ. તારી પ્રાર્થનાનો ફળ લાગી રહ્યા છે દીકરી. તમારા પરિવારના માટે બજ સાથે પ્રાર્થના ને તારી પ્રાર્થનાનો ફળ લાગે છે દીકરી. અભિષેક છે તારા પર. ગ્લોરી ટુ ગોડ. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. આ દીકરી ઊભી થઈ જાય, લાલ ડ્રેસ વાળી દીકરી. આ થેન્ક યુ લોર્ડ. દીકરી દેવની આત્મા કહે છે હું તારી પ્રાર્થના સાંભળું છું, તારી પ્રાર્થના સાંભળું છું, હું તારી સાથે છું દીકરી. તમારા જીવનમાં ઘણી ચિંતા હોય છે, સમય પર તમારા મનને દુખી રહી છે, તમે કહી નથી શકતા, પરંતુ પવિત્ર આત્માનો અભિષેક દીકરી તારા પર આવે છે. દેવ કહે છે મારો હાથ તારા પર છે. ગ્લોરી ટુ ગોડ. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. વ્હાઈટ કલરના ડ્રેસ વાળી, વ્હાઈટ કલરની અડણી વાળી સ્કાર્ફ વાળી દીકરી, દેવનો હાથ દીકરી તારા પર છે. તારા આંસુ હું જાઉં છું, તારા આંસુ હું જાઉં છું. તારા આંસુ લે હું લૂસી નાખીશ, હું તને જવાબ આપીશ. તારી પ્રાર્થના વ્યર્થ નથી. શકલે આનંદમાં હું બદલવા જા રહ્યો છું. લઈ લે દીકરી, અભિષેક છે આવે છે, અભિષેક આવે.